આપણે તો દીકરી તુલસીનો ક્યારો અને ઇજ્જતનો ફુવારો હોય છે. એમ ન હાલે. આ બધા જે પ્રેમલા પ્રેમલી કરવા નીકળી ગયા, દીકરીનો અધિકાર છે ને પ્રેમ તો ગમે ને ન થાય. પ્રેમ પણ જવાબદાર વ્યક્તિ યારે થવા જોઈએ. જેટલા તમે પ્રેમના પિક્ચરો જોયા છે અને જેટલા એના દંતકથાઓ એમાં જુઓ, એમાં તમામ પુરુષોએ સમર્પણની પરાકાષ્ઠા સર્જી દીધી. કોઈ એમ નથી કીધું તમારી દીકરીનું જે થવું થાય, મને પ્રેમ થઈ ગયો એટલે બહુ થઈ ગયું, એવું ના હોય. એને કુરબાની આપવામાં કઈ ખામી ન રાખી. કોઈ પથ્થર સર ન મારે મેરે દીવાને કો, લૈલા મજનૂનું ગીત યાદ છે ને? તો દુનિયા આખી એ પ્રેમ કર્યો છે, પણ એમાં પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે કન્વિન્સ, એના માવતરને કન્વિન્સ કરવા લાયક બનવાની કોશિશ કરી. જે દીકરીના માવતરને એમ લાગે કે આ દીકરો ભોળવી ગયો છે, એ દીકરો કે એ પાત્ર એના માવતર એટલે દીકરીના માવતરની સામે પોતાની લાયકાત સિદ્ધ કરી. મેને પ્યાર કિયા ફિલ્મ છે, સલમાન ખાનનું જોયા હો. જે શરતો મૂકે છે દીકરીના બાપ, એ શરતોને આધીન એ સલમાન ખાન હોય છે ફિલ્મમાં. એ કોશિશ કરે છે કે એમાં પાર ઉતરે. એને ત્યાં સુધી દીકરીની સાથે દૈહિક સંબંધ ન બાંધી. એટલી મર્યાદા તમે જાળવી શકતા હો તો તમારો પ્રેમ પ્રેમ કહેવાય. તમે કેવળ દેહાકર્ષણને પ્રેમ માનતા હો અને પછી તમે દૈહિક સુખે ભોગવી લ્યો, દીકરી ક્યાંય નહીં રે નહીં, તમે ક્યાંય જવાબદારી નથી, તમે ભાગીને લગ્ન કરે, દીકરી કોઈને ફરિયાદ ન કરી શકે, તો એમને પછી રજડે રેઢા ઢોરની જેમ, હરાયા ઢોરની જેમ, એમ હાલે કોઈ દી?